નંબર 9.7 ભણીશું. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એટલે એક વર્તુળ રચ્યું આપણે. આ એક વર્તુળ છે. આ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે આ ચાપ દોર્યો PQ. આ PQ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે ખૂણો POQ. આ POQ ની વાત કરી છે. ચાપે વર્તુળના બાકીના ભાગના પર આવેલા કોઈ બિંદુ, બાકીનો ભાગ એટલે કોઈ એ બિંદુ છે, આના ઉપર આવેલા ખૂણો એટલે PAQ માટે વાત કરી છે આપણને કે PAQ ભાગના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. એટલે અહીં આપણને એવું કહેવામાં આવે છે કે આ ખૂણો આના કરતા બમણો હોય છે. તો આપણે વિધાનમાં લખીએ મુજબ ઓ કેન્દ્રિત વર્તુળને PQ ચાપ આપેલો છે. ઓ કેન્દ્રિત વર્તુળને PQ ચાપ આપેલો છે, જેના કેન્દ્ર આગળ ખૂણો POQ બનાવે છે અને બીજો બાકીના ભાગે ખૂણો PAQ બનાવે છે. ત્યારબાદ સાથે શું કહું છે કે આ ખૂણો આના કરતા અડધો અથવા આના કરતા ડબલ કરો તો આ ખૂણો મળે. એટલે ખૂણો PAQ ના ડબલ કરો તો ખૂણો POQ મળે. આ શરતના અંદર ત્રણે ત્રણ વર્તુળના અંદર આપણે વસ્તુ કરી શકીએ છીએ. અહીંયા મેં PQ લઘુચાપ લીધો છે, અહીંયા મેં વર્તુળના વ્યાસ ઉપર લઈ શકાય અને અહીંયા આપણે ગુરુચાપ પણ લઈ શકીએ છીએ. ત્રણે ત્રણ કન્ડિશનના અંદર જવાબ સરખા જ આવે. ધારો કે આ ખૂણો 60 અંશનો હોય તો આ ખૂણો એના કરતા અડધો થાય. ધારો કે આ ખૂણો અત્યારે 180 છે તો આ ખૂણો કેટલા અંશનો થાય? 90 અંશનો થાય. અને આ ખૂણો 120 હોય તો આ ખૂણો કેટલા અંશનો થાય? 60 થાય. આ પ્રશ્ન જો પ્રમેયમાં ના પૂછાય ને તો એક એક વાક્યમાં પણ પૂછાશે. અને કેવી રીતે પૂછાય? આવી આકૃતિ આપેલી હોય, આ ખૂણો બતાવે કે 120 છે તો આ કેટલા થશે? 60. જો આ 60 આપે તો કેટલો થાય? 120 થાય. આ 90 આપે તો કેટલો થાય? 180. આ 30 આપે તો કેટલો થાય? 60. જે આપણે પ્રમેય દ્વારા પ્રૂફ કરવાનું છે. પ્રમેયની શરૂઆત કરી દઈએ આપણે. સાબિતીની અંદર સૌપ્રથમ પક્ષ તો લખવું જ પડે, નિયમ છે એટલે લખવું જ પડશે. ત્યારબાદ અહીં O માંથી AB રચતા અહીંયા મેં શું કર્યું કે O માંથી AB ને એક રેખા રચે. આ AB રચતા આપણને બે ત્રિકોણ મળે, APO અને AQO. APO આ ત્રિકોણ મળે આપણને, બીજો AQO. બંને ત્રિકોણ મળે છે. બંને ત્રિકોણમાં આપણે કોઈ એક ત્રિકોણ વાત કરીએ તો AOQ માટે. એટલે આ વર્તુળ છે, આ વર્તુળના અંદર આ રીતે એક આપણને આકૃતિ મળે છે. આ ત્રિકોણનો બહારનો ખૂણો, બાહ્ય ખૂણો, એના માટે વાત કરીશું. અહીંયા AO અને OQ સમાન છે. AO અને OQ સમાન છે. સોરી, અહીંયા OQ આવશે. AO અને OQ કેમ સમાન છે? કારણ કે તે એક જ વર્તુળની ત્રિજ્યા છે. ત્યારબાદ સમાન બાજુ છે, તેની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો આ ખૂણો અને આ ખૂણો બંને સમાન છે. ખૂણો AQO. એ ધારો કે આપણે આ આકૃતિમાં જોઈએ AQO અને બીજો ખૂણો છે OQA અથવા QAO. બંને ખૂણા કેવા હોય? સમાન છે. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ અંતરસમ્મુખ કોણ. ધોરણ 7 ના અંદર આપણે ભણી ચૂક્યા છીએ અંતરસમ્મુખ કોણ. જ્યારે બાહ્ય ખૂણાનું માપ શોધવું હોય તો અંદરના ખૂણાનો સરવાળો ઊંચો હોય. તો બાહ્ય ખૂણો કયો છે? QOB. QOB બરાબર અંદરના ખૂણા OAQ અને OQA અથવા AQO અને QAA તમે લખી શકો છો. આ બે ખૂણા કેવા હોય છે? સમાન છે. અંતરસમ્મુખ કોણ છે. અહીંયા આપણે લખ્યું કે AQO અને QA સમાન છે. એટલે AQO ની જગ્યાએ શું લખી શકું? QA. સમીકરણ 1 ઉપરથી મેં લખ્યું. આ બંને સરખા થઈ ગયા માટે QOB બરાબર 2 ખૂણો QA મળે. અહીંયા જોઈએ આપણે કે QOB આ ખૂણો બરાબર 2 QAO જેવું મળે છે. તો QOB બરાબર 2 ખૂણો QA. તે જ પ્રમાણે આપણે હૃદયની આપણા શરીરની આ બાજુનો ભાગ સાબિત કર્યો. હવે આ બાજુનો ભાગ, આ બે ભાગ સરખા પડ્યા હતા. અહીંયા લખ્યું QOB. QOB તો સામે શું લખાય? POB. તો તે જ પ્રમાણે ખૂણો POB બરાબર 2 ખૂણો QAO. QAO તો બે તો લખી નાખ્યા મેં. QAO છે તો અહીંયા શું કહે? PAO. ખૂણો PAO. આ સમીકરણ 2 અને સમીકરણ 3. સમીકરણ 2 અને 3 નો સરળ કરીએ આપણે. સમીકરણ 2 અને 3 નો સરળ કરતા QOB અને POB સમીકરણ 1 નું 2 નું અને 3 નું
બંનેના આગળનો ભાગ એ લખેલો QOB ને POB બરાબર આ ભાગ અને આ ભાગ 2QA 2POA હવે આકૃતિ મુજબ QOB વત્તા POB QOB વત્તા POB તો આખું શું કહેવાશે POQ તો આ બેનો સરવાળો POQ થાય બંનેમાંથી 2 કોમન કાઢો QA વત્તા POA આકૃતિમાં QOA QAO અને બીજું શું લખ્યું છે PAO તો આખું શું મળે આપણને POQ બરાબર 2PAQ જે આપણે